કમાવાની લાલચમાં ગુમાવ્યું વધુ, એ ખૂબ જ સમજવા જેવી સુંદર વાત. આવો ભાઈ, બેસો અહીંયા. હું જાણું છું કે ટ્રેન મોડી પડી છે એટલે તમે ચિંતામાં છો. મધેપુરા રેલવે સ્ટેશનના પ્રતીક્ષાલયમાં 70 વર્ષની ઉંમરના એક સજ્જને મને કહ્યું. વાત જાણે એમ હતી કે મધેપુરા પાસે આવેલી એક નવી સિમેન્ટ ફેક્ટરીમાં કામ અર્થે આવેલો. મધેપુરા એટલે બિહારમાં સાવ અંતરિયાળ પછાત વિસ્તારમાં આવેલું નાના તાલુકાનું મથક. સાવ ગામ જ સમજી લેવાય. ત્યાંથી 20 કિલોમીટર દૂર આવેલી સિમેન્ટ ફેક્ટરીમાં મીટિંગ પતાવી મારે રાતની એકમાત્ર ટ્રેન પકડી અને પટના વહેલી સવાર સુધીમાં પહોંચવાનું હતું. વહેલી સવારે પટનાથી દિલ્હી માટેની ફ્લાઇટ હતી. ફેક્ટરીની કારમાં રાત્રે 9 વાગે હું સમયસર સ્ટેશને પહોંચી ગયો. સામાન ખાસ હતો નહીં, માત્ર એક નાની બેગ અને એક લેપટોપ. સ્ટેશન સાવ નાનું અને ત્યાંથી જવાવાળા બહુ ઓછા. એકાદ નાની ચા નાસ્તાની દુકાન હતી, બે ચાર આમ તેમ ફરતા લોકો અને પ્લેટફોર્મ પર રખડતા 2-3 શ્વાનો. સ્ટેશન માસ્ટરની ઓફિસ જઈ ટ્રેન માટે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે ટ્રેન 2 કલાક મોડી છે. સ્ટેશન માસ્ટર ભલો હતો. તેણે કહ્યું કે બાબુજી, આ બિહાર છે. તમે ફર્સ્ટ ક્લાસ પ્રતીક્ષાલય છે ત્યાં બેસો. ત્યાં પોલીસ પણ છે, એટલે તમે આમ તેમ ફરવાને બદલે ત્યાં જ બેસવાનું રાખજો. હું તેમની સૂચના મુજબ વેઇટિંગ રૂમમાં પહોંચ્યો. વેઇટિંગ રૂમ સાવ સાધારણ જૂનું ફર્નિચર, જૂના 2 અવાજ કરતા પંખા અને એક ઉંમરમાં 70 વર્ષના સજ્જન ખાલી પડેલી એક આરામ ખુરશી પાસે સામાન મૂકી હું બેઠો. પણ મોડી પડેલી ટ્રેનને કારણે થોડોક વ્યચિત હતો. જો ટ્રેન વધારે મોડે પડી તો પટના મોડા પહોંચાય અને વહેલી સવારની 5 વાગ્યાની ફ્લાઇટ ચૂકી જવાય. આવા વિચારમાં વેઇટિંગ રૂમમાં આંટા મારવા માંડ્યો. પેલા સજ્જને મને જોયો અને સમજી ગયા. મારી સામે હસીને બોલ્યા કે આવો, બેસો અહીંયા. હું પણ થોડો સમય પસાર થાય અને વાતો થાય એ ઈરાદાથી તેમની પાસે જઈને બેઠો અને પરિચયની આપ-લે કરી. પેલા સજ્જન અમેરિકા રહેતા હતા અને દિલ્હી જઈ રહ્યા હતા. એમને પણ મારી જેમ પટના પહોંચી સવારની ફ્લાઇટ પકડવાની હતી. ચિંતાથી મેં એમને કહ્યું કે મને લાગે છે કે સવારની ફ્લાઇટ છૂટી જશે, પકડવી મુશ્કેલ છે. પેલા સજ્જને મારી સામે જોઈ થોડું હસ્યા અને કહ્યું, જિંદગીમાં અત્યાર સુધી કેટલુંય છૂટી ગયું. જિંદગી પણ તો છૂટી રહી છે. એક ફ્લાઇટ છૂટી જશે તો શું થઈ જશે? એમની આવી ફિલોસોફી સાંભળી મને થોડો ગુસ્સો આવ્યો. મારાથી બોલાઈ ગયું, કદાચ તમને ફરક ના પડે, મારે તો દિલ્હી પહોંચવાનું છે. બપોરે એક મીટિંગ છે. પેલા સજ્જને કહ્યું કે હા, કદાચ તમે સાચું કહો છો. આ દોડતી જિંદગીમાં તમારા જેવા જુવાન માણસની પાસે ક્યાં સમય હોય છે? તમે સમય પકડવા દોડો છો ને સમય તો આગળ ભાગતો જાય છે. આજે 70 વર્ષની ઉંમરે આખી જિંદગી દોડ્યા પછી પાછળ છૂટી ગયેલી જિંદગીને શોધવા મધેપુરા આવ્યો હતો, પણ ખાલી હાથે જઈ રહ્યો છું. એમની આંખોમાં દર્દ હતું, વેદના હતી. હું એમની સામે બેઠો અને કહ્યું, માફ કરજો, મારાથી જરા ઊંચા સ્વરમાં બોલાઈ ગયું. તમે મધેપુરાના વતની છો કે કામથી આવ્યા હતા? પેલા સજ્જને કહ્યું, બેટા, હું 22 વર્ષની ઉંમરે મધેપુરા છોડી આ જ ટ્રેનથી પટના ગયો હતો. પટના 1 વર્ષ રહ્યો, નોકરી કરી અને અંતે દિલ્હી જતો રહ્યો. મારે જિંદગીમાં કંઈક કરવું હતું, આગળ વધવું હતું, સપના હતા અને સપનાને પૂરા કરવા દિલ્હી ગયો. પણ સપનાનો કોઈ અંત હોય છે? બસ એક પછી એક સપનાઓની વણઝાર. નસીબ સાથ આપતું ગયું, જિંદગી દોડાવતી ગઈ, હું દોડતો ગયો. હું એટલું બધું દોડી ગયો કે મારું ગામ, મારા માતા પિતા, મારા ભાઈ બહેન,
જે ગામમાં જ રહેતા હતા એ બધાનો સાથ છૂટી ગયો. મને એ બધા ગમાર લાગતા, પછાત લાગતા. શરૂઆતમાં એમને પત્ર લખતો, થોડા પૈસા પણ મોકલતો, ક્યારેક આવતો પણ ખરો, પણ મારા સપનાઓ પૂરા કરવામાં એવો ખોવાઈ ગયો કે મારો એક સંસાર વસાવી લીધો અને હું મારા મૂળ જડથી અલગ થઈ ગયો. લાખો કમાયો, મોટો બંગલો બાંધ્યો, અમેરિકા જઈ સ્થાયી થયો. ત્યાં મારી પત્ની સાથે રહું છું. એક દીકરો અને એક દીકરી છે. બંને અમેરિકા સ્થાયી થઈ ગયા છે. અમારાથી દૂર અલગ રહે છે, ખૂબ સુખી છે. આજે એ પણ એમના સપનાઓ પૂરા કરવા દોડી રહ્યા છે. અઠવાડિયે એકાદ વાર એમનો ફોન આવી જાય છે. પણ આજે મને અહેસાસ થાય છે કે જિંદગીની દોડમાં જે મેળવ્યું અને જે ગુમાવ્યું તેને ત્રાજવામાં તોડવાની હિંમત નથી ચાલતી. મને મારી મા યાદ આવે છે, મારા બાપુ યાદ આવે છે. હું દિલ્હી રહેતો ત્યારે વર્ષે એકાદ વાર આવતો એમને મળવા. ત્યારે ટ્રેનની રાહ જોઈને બંને ઊભા રહેતા. ટ્રેનમાંથી ઉતરતા જ એમને સામે ઊભેલો જોતો. એમની આંખોમાં મને જોયાનો જે આનંદ થતો તે કદાચ ત્યારે હું નહોતો સમજી શક્યો. પાછો જતો ત્યારે સ્ટેશન સુધી મૂકવા આવતા. મા મને રસ્તામાં જમવાનું ભાતું ભરી આપતી. મારા બાળકો અને પત્નીને ગામ આવવું ગમતું નહીં, પણ એમના માટે મારી મા બેસનના લાડુ બનાવીને મોકલાવતી. ઘરેથી નીકળતો તો મારા માથે હાથ ફેરવીને બસ નિઃશબ્દ આંખે જોતી. મારા બાપુને પગે લાગતો ત્યારે મારો હાથ પકડી થોડી ક્ષણો ઊભા રહેતા. મને યાદ છે મારી છેલ્લી મુલાકાત, જ્યારે હું એમને છેલ્લે મળેલો, 2 દિવસ માટે આવેલો. જ્યારે નીકળ્યો ત્યારે મને ગામના પાદર સુધી મૂકવા આવેલા. ઘોડાગાડીમાં બેસી હું સ્ટેશન આવવા નીકળ્યો ત્યારે મને હાથમાં 11 રૂપિયા આપેલા અને મા બોલી હતી કે તારી દીકરીને મારા તરફથી આપજે. ઘોડાગાડીમાં દૂર સુધી ગયા પછી મેં પાછળ વાળીને જોયું તો બંને ત્યાં જ ઊભા હતા. બસ એ એમના છેલ્લા દર્શન હતા. આ પછી હું એમને ક્યારેય ના જોઈ શક્યો. જિંદગીની દોડમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે એમને મળવાનો સમય જ ના મળ્યો. હું અને મારી પત્ની અમેરિકા જઈને વસ્યા. ત્યાં હતો ત્યારે જ મારા બાપુનો સ્વર્ગવાસ થયો. એમના ગયાના 3 દિવસમાં જ મારી મા પણ દેહ છોડી ગઈ. હું ત્યાંથી આવ્યો પણ એમને જોઈ ના શક્યો. દીકરા, જિંદગીની દોડમાં સ્વપ્નો, સુખ, પ્રતિષ્ઠા, પદ, પૈસા આ બધું મહત્વનું છે, પણ બધું મેળવી લીધા પછી શું? હૃદયનો એક ખૂણો ખાલી રહી જાય છે. જીવનના આ પડાવ પર પહોંચ્યા પછી એ ખોવાયેલી, ગુમાવેલી ક્ષણોને મેળવવાની ઈચ્છા થાય છે. પણ સમયનું વહેણ ક્યાં પાછું ફરી શકે? વર્ષે એકવાર આવું છું. શરીર સ્વસ્થ છે ત્યાં સુધી આવતો રહીશ. ટ્રેનમાંથી ઉતરું ત્યારે મને આભાસ થાય છે કે મારી મા અને બાપુ ત્યાં બહાર ઊભા છે, મારી રાહ જોઈને. એમની આંખો, એમની કરુણા, એમની છલકાતી લાગણીનો અહેસાસ કરું છું. બસ.